રામ રામ દાદા, જય ગુરુ મહારાજ. આજ આપણે દંભળિયા ખાતે એક રેટોડા છોકરીનો જે બનાવ બની ગયો વેરણિયા ગામ ટાંડીમાં પહેણાયેલી હતી. તો ઓર માટે આપણે ભેગી વિધી હતી કે છોકરીને કાંઈ બનાવ કુકર બનાવ્યો અને દૂસરી વાત કે હમ અખિલ ભારતીય બંજારા સેના તમારા સંગાત જ છે અને એરમાં હમ એસો નિર્ણય કરે કે દૂસરી છોકરીને બનાવ નહીં બને તો એ ઉપર આપણો કુશો રસ્તા કાઢનો કુશો બળા કેમ ચાલે. તો એ વિડીયો મેં હરેક સમાજમાં આપણે ગોર સમાજે 62 ટાંડામાં દઈને માંગુ છું. તો એ વાતે તમારે કાંઈ કહેવાનો વ્યવસ્થા? એ વાતેમાં મારે તો એવું કહેવાનો વ્યવસ્થા કે એ આશરે સમાજમાં કોઈ પણ નાતે આપણે એ કાંડ બનવું જોઈએ નહીં. ઠીક છે. દૂસરી વાત બને તો સખત સજા દેવી પડે. બરોબર. ઈ જ મારે કહેવાનું. પણ આપણા સમાજમાં અત્રા બધી કાયદા છે, અત્રા બધી નિયમ છે, અત્રા બધી ચાલો છતાં એ કાંડ બનતે જ્યારે તો રોકે માટે એ કાયદાનું અનુકરણ વ્યાતો કોણથી જઈશું એ બને બનરો છે. હા, એ કાયદા છે ને આપણે જે વડવા ઘડગી જે કાયદાનું અનુકરણ વ્યાતો બરોબર અનુભૂતિ આ એ બચ્ચીને જે રેટોડા છું જે ભાઈ મિલન કે જે 5 વાગે તો મિલ્યા બરોબર 5 વાગે મિલ્યા પર વધ સવારે એમ તો એક જ રાત્રે માંથી કાંડ બની ગયું. ઈ સત્ય હકીકત કાંઈ તો બહારણાની જોઈએ. ઠીક છે, ચાલો દાદાને આપણે પૂછ્યા કે ભાઈ તમે મેકીને ગઈ તે કોણ બલાઈને આવ્યો તો કાંઈ કર્યો કસરી રીતે વિધો. રામ રામ દાદા. રામ 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 રામ. તમે મેકીને ગઈ તે છોકરીને? હા, બેચેને બાપ ગયો. બરોબર. બાપ ગયો તો બેકન મોટો આવ્યો. બરોબર. અને રાત્રે બીના બની છે. પછી આમ તો સાફ સીધે જે કારણ બીમાર થોડી હતી બીના બની બી. બરોબર. પણ અમને કોઈ જાણી મળ્યો કોઈ અમને કાંઈ કયો કોની. આમ તો મારી રીતે ઓરો મોઢો દેખતું, બાઈએ મોઢું દેખતું, કઈ એને મારી લીધે આખી ફોડ નાખેલી હતી. બરોબર. હાથ કાંડા કાપ નસી કાપ નાખેલી હતી. બરોબર. આખી ફોડ નાખેલી હતી. દેખતા પછી આમ તો બેઠે કોની નકળી જાય. બરોબર. હા, અમારું ઘરે ભેગી તમારા ઉપર કતરા વખત ફોન આવ્યો કઈ બનાવ બન્યો છે? અમારો ફોન આવ્યો પણ બાકી 6 વાગે. 6 વાગે આવ્યો. બરોબર. તમે ટાંડેર વસ્તી સૌ જણાને કે? હા, ટાંડી સબ સંગાત ગયા છે. ઠીક છે. બરોબર. ઓરો પછી કાંઈ વિધો ટાંડીમાં તો તમે વેલણિયા પોકે પછી ઓતેર કોઈ વ્યક્તિ તમને કાંઈ કીધો કે ભાઈ બનાવ બન્યો? વ્યક્તિ કીધો હશો કે ભાઈ આત્મહત્યા કરી કોઈ મર્ડર કરી મારેલો છે તો આપણે સમાજ એવું કરી કહેવાળી 4 જણા કહેવાળી ઉભી લાલારા આવી જે શું આમ કે અમારી રીતે પણ ફરિયાદ કરી દીધી. અચ્છા, જે ટાઈમ તમે વેલણિયા ટાંડીમાં પોકે પછી તમે તો બેઠે બરાબર તો વસ્તી તો ભેગી હતી કોઈ 4-5 જણા હતી. અમારે જાય પછી વસ્તી ભેગી બી. બરોબર. અને ઓતે કોઈ તમારી વાત વિચાર કોઈ ચર્ચા વિધિ? કોઈ ચર્ચા કોની વિધિ? બરોબર. તમને કોઈ જાણ કરી કે ભાઈ કુએમ પડી છે, ગાડી વળી વેગી કે નશા કાપલી? કોઈ ચીજ કોની, કોઈ ચર્ચા કોની. બરોબર. કોઈ ચર્ચા કોની કરી અમને. એ છોકરીને દવાખાને લઈ ગયા છો કોઈ તમને કીધો? દવાખાને કોણ લઈ ગયા અમે ઉપર બોલાલો હતો કે આપણે ઓઢણી તું દેખ કે એને મર્ડર કરેલું છે, મારેલી છે. બરોબર. ચાંદલા કરી તમને શંકા કદી પડી કે છોકરીને કાયદેસર મર્ડર વેલો છે? એ ચાંદલા કરીને ગયા ટુકડી ઉગાડી ઓઢાયેલી અધિકારી કે જરા ખબર પડી ગઈ ચાંદલા કેટલું કરી આખી ફોડ નાખી છે અને કપાલ તોડ નાખેલો છે ને હાથે ગામજનોને કયો કે ભાઈ કાંઈ છે કારણ કે એ તો કાંઈ ખબર અમને ખબર કોણથી ગામજનો એવું કયો. પછી અમારા લાલારા હતું ગામજનો ક્યાં કે ભાઈ એ તો મર્ડર કરેલો છે એ કાંઈ મરજી કોણથી. અચ્છા, ઉલ્લેખ કરે સામું છું? હા, ઉલ્લેખ કરે છે ને ગામે. કે નામ તમને ખબર? નામ ખરો પણ નામે મને યાદ નથી. ચલો, કોણ કોણ હતે? તમે ઓળખો તો છે ને? હા, ઓળખું. દિવિસાવત હતી. એક ભાઈ હતો આપણે કાંઈ કહેશે કરો બેદરાવત હતો. બરોબર. અને અમારો ભાઈ સૂરજ હતો લાપડા વાળો કોઈ લાલારા હતો. બરોબર. ઓર પછી તમે ચલે આયા. ઓર પછી આમ જે ફરિયાદ કરી આમ ચલે ગયા મેઘરજ. અમને ખબર કોની કે માલપુર તાલુકા લાગે છે. તો મેં તમને હું પૂછું છું કે તમને કદી ખબર પડી કે તમારી છોકરી કુએમ પડન આત્મહત્યા કરી છે? જે સુધી તમને કોઈ કાંડો જણાયો કોનથી તો તમને કદી ખબર પડી કે તમારી છોકરી આત્મહત્યા કરી છે અને કુએમ પડન સુસાઇડ કરી છે? પોલીસ સ્ટેશન કે જરા ખબર પડી કે પોલીસ એવું ટાઈપ લખાય તો એ લોકો એ કુએમ પડી છે. અમને કોઈ જાણ કરી કોનથી ને તો અમને કોઈ ચર્ચા કરી કોનથી. તમને વણઝારા સમાજ જણાય કે પછી પોલીસ પ્રશાસન જણાય? પોલીસ જણાય અમને. બરોબર. વણઝારા કોઈ કીધું જેથી તમને ખબર પડી કે તમારી છોકરીનો એ કુએમ પડન આત્મહત્યા કરી જેથી તમને ખબર કોણ? બરોબર. તો ચાલો 200 જાણા કે જે હરેક ટાંડારે આવે છે, ચોતરારે છે, બોયડી છે, હું દેખાઈ જાઉં તો 19 પૂરી ગણાવે એક વ્યક્તિ સબ આવેલે છે. થોડો સબરી અભરેલ કે અનુ સબરી કાંઈ ગણો છો કે એ કાર્યવાહીમાં લાંબો કરનો કે કુકર કરનો એ કાયદેસર કાર્યવાહી કરાણી અસી માંગ ઉઠી તો આપણે હરેક વ્યક્તિનું થોડો બયાન લઈ લેવા. બરાબર. લે લો બોલો તમારે. મારું તો સબને એક જ વસ્તુ કહી રહ્યો છે કે એ ઘટના બની છે પછી દુબારા નહીં બને ઓર માટે એ બચ્ચીનો ન્યાય મળવો જોઈએ.
હા રામ રામ માસ્ટર સાહેબ હવે ભાઈ આપણે સાહેબ ભેગી વિધિ છે બરોબર કે સમાજે દુસો બનાવ નહીં બને અને એના માટે કડક પગલાં આપણે લેણે પડીએ તો જ થોડો ઘણો ગુનો રોકાય ન કરીએ કાંડ હર દન વધતે જ્યારે કોઈ કેસુ દરફતે કોનથી તો આપણે કુશો ડિસિઝન લેણો કારણ કે આપણે દેખી રહ્યા હરેક જગ્યા એક ને એક બનાવ વધતે જાય પણ ઘટતે કોનથી તો એરે પછી કેરો હાથ છે કાંઈ છે ને આપણે કસરી જ કરનો નહીં જ્યાં સમાજે આજે એક છોકરીની વાત તો કાલ દુસો બનાવ નહીં બને ઓર માટે આપણે કાંઈ કરનો મારું તો એક જ કહેવાનું છે કે આજ આપણે જે ડમોળા ખાતે આપણે જે સમાજની સમિતિ છે જે સભ્ય મળે છે ઓરમાંય આપણે નિષ્પક્ષ ન્યાય આપણે હંમેશા આપણે પોલીસ પ્રશાસન અરવલ્લી લાગુ પડતો હોય તો પછી સાબરકાંઠા પડતો હોય તો આપણો એક જ માંગણી છે કે ભાઈ એ હશે જે બાળક એ છોકરીઓને હત્યા વેરી છે એ હત્યા વેણી નહીં જોઈએ અને જે કોઈ હત્યા કરી છે ઓને સખત એમ સખત સજા મળવી જોઈએ બસ મારે એ જ કહેવાનું. બરોબર આપણા સમાજ પાંચેરો ગોળ છે 62 ટાંડારો બરાબર તો એ નિયમ 62 ગોળીમાં આપણે 5 ગોળીને 62 ટાંડામાં લાગણો જોવે ને 62 ટાણો ભાઈ નિયમ લાગણો જોઈએ કે છોકરીઓ જે બાળકોની હત્યા વેરી છે એ હત્યા કદી વેણી નહીં જોઈએ અને વ્યવહાર જે કરે ઓને સખત સજા મળવી જોઈએ. आज डमोलिया दादारे स्थान के ऊपर ये बंजारा किनारे तमाम अतमळे निर्णय लीधो तो भाई ये बनाव रोकाई માટે આપણે સમાજે રમાઈ જે આત્મહત્યા વેરી છે એ આત્મહત્યા વેણી નહીં જોઈએ અને સમાજે એક નિવેદન કરીને માંગુ છું કે સમાજ રહી असे जे कोई गुन्हेगार व्याव समाजे रूप कड़क एम कड़क सजा मळनी જોઈએ तो अगाड़ी आपणी बेन बेटी रो संगात असो काम व्याव कोनी अन व्याव अनिर्मय जो गुन्हेगार व ओन समाज एक रूप वे एक મને શું ઓને સખ્તમ સખ્ત સજા દેણી જોઈએ મારે તો એ જ સમાજને સંદેશ લેવો. તો મારી સૌ વણઝારા સમાજ આ તમે દેખ્યો જે સમાજમય જે આજ આક્રોશ જે વિચારધારા છે હરેક વ્યક્તિ મને એક જ શબ્દ છે સજા સજાને સજાને કાયદેસર કાર્યવાહી વેણી જો કારણ કે જો કાર્યવાહી નહીં વે તો આપણા સમાજમાં સુધારો વહેવા કોની તો હવે ચાલો ઉદયલાલજી આપણા ચોતરારે આવેલે છે ઓને પૂછ્યા કે આપણે 62 ટાંડારમાં જે કાંડ બન રહે ઓને રોકે માટે ખરેખર એ તો ખોટો વ્યારો છે તો એનો સુધારે માટે નવો વળાંક લાવ ઓરે વિચારધારા આપણને વાત કરે. 62 ટાંડામાં આપણે ગોર બંજારા સમાજ પાછી ગોળે મારું નિવેદન છે કે જે હત્યા વેરી છે જે બાઈએ આપણે જે બેન બેટીઓ રે સંઘાત જે ગલત વેરો છે वो बहुत गलत है. આપણે આને વાળી યુવા પેઢીઓ રે ભવિષ્ય માટે बहुत ખરાબ વેરો છે. પરિવાર સગા સંબંધીમાં આપણે મન મોટાવ વેરો છે बहुत गलत વેરો છે. मैं एक संदेश मैसेज देना चाहूँ जो अपनी समाज ने युवा साथियों ने गौरव ने हमारे तमाम भाइयों ने सगा संबंधी ने कहना चाहूँ छूँ कि देखो कि बहन बेटी जैसी अपनी से ऐसी अधूरी भी है सगा संबंधी बहन बेटी है बहन बेटियों मान मर्यादा इज्जत करो और कोई भी छोटो मोटो बहन बेटी अगर गलत करते हुए तो उन्हें भाई बताएं भी बताना भी पड़े कि ना डायरेक्ट असो जो गलत कदम उठाओ बहुत गलत बात है. और समाज ने युवा साथियों ने सबने मारो मैसेज है कि समाज अपने जत्रा अपने सुधारे चाहे तरा सुधर सके છે जैसी रीते अपने बहन बेटीओं अपने घरे इज्जत देवा છે अपनी बहनों ने अपने याडियों ने ऐसी रीते सगावरी बेटियों लावा और भी मान मर्यादा इज्जत दिया तो वो सब कम्प्लीट दिए. बहन बेटियों से गलत करते हुए और जोड़े गलत अतरा करे में आए कि उन्हें ये अपने समाज में जो गलत करते उन्हें रहनु अपने समाज में बेकार जैसी ऐसे लोगों ने सख्त कार्रवाई आवे और ऐसे अपने समाज बहन बेटी संघाते जो गलत करते हुए उन्हें समाज से बाहर करना चाहिए और गाम देशी से बाहर करना चाहिए. ऐसा मारो एक मैसेज से संदेश से आप लोगों ने कि अपने समाज में जो गलत करते हुए उन्हें सरकारी में छूट देना चाहिए और सरकारी में उन्हें अपने समाज में कुछ वडीलों ने भी मारे निवेदन है कि ऐसे जो गलत कदम उठाते हुए तो ऐसे लोगों ने सपोर्ट भी नहीं करना चाहिए कि बहन बेटियों ने कोई गलत मार देते हुए या बहन बेटियों से गलत अत्याचार करते हुए ऐसे लोगों ने अपने समाज वाले निवेदन है कि ऐसे आदमी ने सपोर्ट नहीं करे और समाज में ऐसे लोगों ने जो गलत करते हुए उन्होंने पुलिस से सौंप देवे और प्रशासन सरकार से उन्होंने सौंपे तो वो कार्रवाई भी है. आप सबने निवेदन है कि बहन बेटियों की इज्जत करो और बहन बेटियों ने अपने जैसी अपने माँ बहन से ऐसी दूसरी भी है सगा संबंधी बहन बेटी है 20 वर्ष 10 वर्ष पालन पोषण अपने बच्चों ने देवा है तो उन्होंने मान मर्यादा इज्जत करो. बहन बेटियों संघात जो गलत करिए तो हम संघात गलत भी है और हम जो भी गलत करिए
અને हम छोड़ा को नहीं हमारो संगठन છે अखिल भारतीय बंजारा सेना राजस्थान गुजरात તમામ જિલ્લા અને તમામ જે टांडा चौक में हमारे कार्यकर्ता बनाएले છે हर एक टांडा में जो गलत भी तो हम उभी રહ્યા એ મારું નિવેદન છે કે સમાજમાં એક મેસેજ છે કે ભાઈ આપણી બહેન બેટીઓ એની ઇજ્જત કરો બહેન બેટીઓ સંગાતે કાંઈ છે કોઈ બી ગલત વેતો આવું છે કે हम ઉભી રહ્યા જેગલું બનાવી ચલો છેલ્લો નિવેદન ઓર જ્યારે બેટી જ્યારે બાપ બેટી ખોઈ છે ઓર બાપેરો છેલ્લો નિવેદન લેવા કે ઓરે કાંઈ કહેવાનું આવે છે રામ રામ બાજી તમારી છોકરી તમારે જે બનાવ બને છે બરાબર હવે બનાવ તો બની ગયો છે બરાબર ઓરે વિશે કાંઈ કહેવાનું આવે તમારે નિવેદન છે કે મારી છોકરીને મારી तो तम देखो आज जत्रा समाजे रे जे हम डायरेक्ट ऑनलाइन डायरेक्ट जाहिर आमंत्रण दिन तो कई समाजे में एक बेटी को नहीं पण सबरी बेटी है हर एक टांडारी बात थी तो और माटे जे भेगे विधे सबनी में खूब खूब अभिवादन देवूँ छूँ कि समाज में अगाड़ी रहो समाज विचार संघर्ष चालो आज एरो है काल दूसरो बनाव नहीं बननो जो और